નમસ્કાર મિત્રો, આજે આપણે એનએમએસ 2022ના પેપરના વિભાગ 2 ની પાર્ટ 2 ની અંદર આપણે ચર્ચા કરવાના છે મિત્રો. પ્રશ્ન નંબર 91 જોઈએ તો 91 ની અંદર શું જવાબ આવશે મિત્રો? 3 પંચમાંશ અને 3 ચતુર્થાંશની વચ્ચે આવતી સમય સંખ્યા કઈ? તો એનો સાચો જવાબ આપણને મળશે સી, 14/20. પ્રશ્ન નંબર 92, ઓછા 3 દશાંશના વ્યસ્તની વિરોધી સંખ્યા કઈ આવશે મિત્રો? તો જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 93, 93 ની અંદર બે પૂર્ણ સંખ્યાઓનો તફાવત 66 છે. જો આ બે પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર 2:5 હોય તો તેમાં નાની સંખ્યા ખાલી જગ્યા હશે. તો 93 ની અંદર આપણને સાચો જવાબ મળશે એ 44. પ્રશ્ન નંબર 94 નો સાચો જવાબ આપણને શું મળશે મિત્રો? તો બી જવાબ મળશે. પ્રશ્ન નંબર 95, 95 આપણને સાચો જવાબ મળશે એ 280 અંશ. પ્રશ્ન નંબર 96, અહીંયા આપણને સાચો જવાબ શું મળશે મિત્રો? 96 ની અંદર આપણને સાચો જવાબ બી મળશે. પ્રશ્ન નંબર 97, ₹700 ની મૂળ કિંમત ધરાવતી વસ્તુને ₹728 માં વેચતા કેટલા ટકા નફો થાય? તો સાચો જવાબ આવશે સી, 4% નફો થશે. પ્રશ્ન નંબર 98, 98 ની અંદર આપણને સાચો જવાબ શું મળશે? તો ડી જવાબ મળશે, 1,40,000. પ્રશ્ન નંબર 99, 13,824 નું ઘનમૂળ કેટલું થશે મિત્રો? તો 24 થશે. પ્રશ્ન નંબર 100, 100 ની અંદર આપણને સાચો જવાબ મળશે સી, 64,800. પ્રશ્ન નંબર 101, આનું ઘનમૂળ શોધતા મળતી સંખ્યામાં છેલ્લાથી કેટલા શૂન્ય આવશે? તો એનો સાચો જવાબ આવશે સી, 2 શૂન્ય આવશે. પ્રશ્ન નંબર 102, સમઘનની બાજુનું માપ 5 મીટર છે તો સમઘનનું ઘનફળ કેટલું થશે? તો એનો સાચો જવાબ મળશે આપણને ડી, 125 ઘન મીટર. પ્રશ્ન નંબર 103, ચોરસનું ક્ષેત્રફળ 1296 ચોરસ સેમી છે તો ચોરસની બાજુનું માપ ખાલી જગ્યા થાય. તો એનો સાચો જવાબ મળશે આપણને 36 સેમી બી. પ્રશ્ન નંબર 104, તો પ્રશ્ન નંબર 104 નો આપણને સાચો જવાબ મળશે બી, 12. પ્રશ્ન નંબર 105, એક પાસાને ફેંકતા મળતી સંખ્યા બેકી અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના ખાલી જગ્યા થાય. તેનો સાચો જવાબ મળશે 1/6. પ્રશ્ન નંબર 106, 106 નો સાચો જવાબ મળશે આપણને સી, 19 રૂપિયા અને 20 પૈસા નફો થશે. પ્રશ્ન નંબર 107, કાર 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરી 18 કિલોમીટર અંતર કાપે છે તો 4.2 લીટરનો ઉપયોગ કરતા ખાલી 1 કિલોમીટર અંતર કાપે. તો એનો સાચો જવાબ મળશે બી, 84. પ્રશ્ન નંબર 108, આકૃતિમાં x ની કિંમત કેટલી થશે? તો એનો સાચો જવાબ મળશે 60 અંશ. પ્રશ્ન નંબર 109, નીચેના સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવાના છે તો એનો સાચો જવાબ મળશે આપણને એ મળશે. પ્રશ્ન નંબર 110, વર્તુળનો પરિઘ 154 સેમી છે તો વર્તુળનો વ્યાસ ખાલી જગ્યા થાય તો કેટલો થશે? 49 સેમી થશે. પ્રશ્ન નંબર 111, પ્રાણીઓ અને બીજા ઘણા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે જેને ખાલી જગ્યા પોષણ કહે છે. મિત્રો, આ વિજ્ઞાનના પ્રશ્નો હવે ચાલુ થયા તો એની અંદર આપણને સાચો જવાબ મળશે પરાવલંબી એ. પ્રશ્ન નંબર 112, કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી, સૂર્યપ્રકાશ, હરિતદ્રવ્ય ખાલી જગ્યા વત્તા ઓક્સિજન તો શું આવશે મિત્રો? તો કાર્બોદિત પદાર્થ, ડી જવાબ આવશે. પ્રશ્ન નંબર 113, નીચેનામાંથી કયું પ્રાણી નળી જેવા મુખાંગો દ્વારા ખોરાક ગ્રહણ કરે છે? તો સાચો જવાબ આવશે જૂ, સી જવાબ આવશે. પ્રશ્ન નંબર 114, સફરજનને બચકું ભરવા માટે કયા પ્રકારના દાંતનો ઉપયોગ કરી શકાય? તો બી જવાબ આવશે છેદક. બાખરવાળ ગેટો કયા રાજ્યમાં જોવા મળે છે? તો સાચો જવાબ આવશે જમ્મુ અને કાશ્મીર. પ્રશ્ન નંબર 116, મને ઓળખો, હું તાપમાનનું માપન કરતું સાધન છે. બિલકુલ સહેલો પ્રશ્ન છે મિત્રો, તમને આવડતું જ હશે. શું જવાબ આવશે? થર્મોમીટર, ડી જવાબ આવશે. પ્રશ્ન નંબર 117, નીચેમાંથી કયું ઉષ્માવહનની રીતથી ગરમ થતું નથી? લોખંડની પટ્ટી, સ્ટીલની ચમચી, દૂધ, તાંબાનો તાર તો જે પ્રવાહી છે એ ઉષ્માનયનની રીતે થાય એટલે સી જવાબ આવશે દૂધ. એસિડ સ્વાદે કેવા હોય મિત્રો? ખાટા હોય. પ્રશ્ન નંબર 119, જાસૂદના ફૂલનું સૂચક બેઝિક દ્રાવણને કેવું બનાવે છે? તો સાચો જવાબ આવશે સી, લીલું. 120 નંબર, કાગળનું સળગવું કેવા પ્રકારનો ફેરફાર કહેવાય? તો રાસાયણિક ફેરફાર કહેવાય. પ્રશ્ન નંબર 121, ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને શું કહે છે? તો એનો સાચો જવાબ આવશે ડી, સેન્દ્રિય પદાર્થો. પ્રશ્ન નંબર 122, અળસિયું શ્વસન ખાલી જગ્યા દ્વારા કરે છે? મિત્રો, તમને ખબર જ હશે, ભીની અને ચીકણી ત્વચા દ્વારા. પ્રશ્ન નંબર 123, રુધિરમાં ખાલી જગ્યા હોય છે જે શરીરમાં પ્રવેશતા જીવાણુ સામે લડે છે. કોણ લડે છે મિત્રો? ખબર છે ને, શ્વેત કણો, WBC આપણે કહીએ છીએ. 124 નંબર, નીચેનામાંથી એકલિંગી પુષ્પ શોધો. પેટોનિયા, સરસવ, કાકડી કે ગુલાબ? તો એનો સાચો જવાબ આવશે
124 ની અંદર સાચો જવાબ આપણને મળશે સી કાકડી. પ્રશ્ન નંબર 125 નીચેના પૈકી કયા સાધન બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થતો નથી? તો એનો સાચો જવાબ મળશે બી ટોર્ચ. પ્રશ્ન નંબર 126 માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને શું કહે છે? ખાલી જગ્યા કહે છે. શું કહેવામાં આવે છે મિત્રો? ખેડાણ કહે છે. પ્રશ્ન નંબર 127 મને ઓળખો, મારા દ્વારા ખેતરમાં નીંદણને દૂર કરી શકાય છે. શું જવાબ આવશે? ખરપિયો. પ્રશ્ન નંબર 128 ટાઇફોઇડ શાના દ્વારા થાય છે? શાના દ્વારા થાય છે મિત્રો? બેક્ટેરિયા દ્વારા. પ્રશ્ન 129 શર્કરા એટલે ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે મિત્રો? તમને ખબર જ છે. શું જવાબ આવશે? આથવણ. પ્રશ્ન નંબર 130 કયા રેસાને કૃત્રિમ રેશમ તરીકે ઓળખવામાં આવે છે? તો કયા રેસાને આપણે 130 નંબરનો પ્રશ્ન વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલું છે મિત્રો? 78%. પ્રશ્ન 131 કયા રેસાને કૃત્રિમ રેશમ તરીકે ઓળખવામાં આવે છે? તો એનો સાચો જવાબ આવશે એ નાયલોન. પ્રશ્ન 132 વિદ્યુત સુવાહક પદાર્થ શોધો. વિદ્યુતનો સુવાહક પદાર્થ શું આવશે મિત્રો? સ્ટીલનો તાર. પ્રશ્ન 133 નીચેના પૈકી કઈ ધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી હોય છે? કઈ ધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી હોય છે? તો મર્ક્યુરી. પ્રશ્ન 134 નો સાચો જવાબ આપણને મળશે એ ZnSO4. પ્રશ્ન નંબર 135 મેગ્નેશિયમ ઓક્સાઇડ ખાલી જગ્યા પ્રકૃતિ ધરાવે છે. કઈ પ્રકૃતિ ધરાવે છે? તો બેઝિક. પ્રશ્ન નંબર 136 નીચેના પૈકી કોનો પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનોમાં સમાવેશ થતો નથી? મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા નથી ને છે ના પરથી તમે પરીક્ષાની અંદર છેતરાઈ ન જાઓ. તો 136 નો સાચો જવાબ આવશે સી હવા. સીએનજી નું પૂરું નામ જણાવો. 137 તો એનો કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સી જવાબ આવશે. પ્રશ્ન નંબર 138 જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે તેને ખાલી જગ્યા કહે છે? એને શું કહીએ છીએ? દહન. 139 લાકડું એ ખાલી જગ્યા પદાર્થ છે. કેવો છે? દહનશીલ છે. પ્રશ્ન 140 મીણબત્તીની જ્યોતનો કયો વિસ્તાર સૌથી ગરમ હોય છે? સૌથી બહારનો વિસ્તાર. પ્રશ્ન નંબર 141 કયા વાયુને ગ્લોબલ વોર્મિંગ અંતર્ગત સૌથી વધુ કારણભૂત માનવામાં આવે છે? તો આપણને ખબર જ છે મિત્રો. કયો વાયુ આવશે? કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન 142 એવો વિસ્તાર જ્યાં પ્રાણીઓ તેમજ તેના નિવાસ કોઈ પણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય છે તેને શું કહેવામાં આવે છે? તેને શું કહેશું મિત્રો? તો રાષ્ટ્રીય ઉદ્યાન. બી જવાબ આવશે. પ્રશ્ન 143 નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહને શું કહે છે? તો પેશી કહે છે. પ્રશ્ન 144 ગાલના કોષમાં શું જોવા મળતું નથી? તો શું જોવા નથી મળતું? કોષ દિવાલ. પ્રશ્ન 145 પ્લાસ્ટિકના મુખ્યત્વે કેટલા પ્રકાર હોય છે? પ્લાસ્ટિકના મુખ્યત્વે 2 પ્રકાર હોય છે. પ્રશ્ન 146 રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલી હતી? તો હવે સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો ચાલુ થયા મિત્રો. તો રાણીની વાવ છે તો એ સોલંકી વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલી હતી. પ્રશ્ન 147 સલ્તનતકાળના વંશને શાસનકાળ મુજબ ક્રમમાં ગોઠવો. તેનો સાચો જવાબ આપણને મળશે સી ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ ને લોધી વંશ. પ્રશ્ન 148 આપેલા વિધાનો સાચા છે ખોટા તે જણાવો. હુમાયુનું અવસાન વાંચનાલયના પગથિયા પરથી પડી જવાથી થયું હતું. શેરશાહનું અવસાન તોપનું નિરીક્ષણ કરતા અકસ્માતથી થયું હતું. તો આમાં એ બી સી ડી શું સાચું આવશે? તો 148 ની અંદર આપણને સાચો જવાબ મળશે સી 1 અને 2 બંને સાચા છે. પ્રશ્ન નંબર 149 ઝાલાવાડ વિસ્તારના પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે તેને શું કહે છે? તેને હુડો કહે છે. એ જવાબ આવશે. પ્રશ્ન 150 ગઢ કટંગાના ગોંડ રાજ્યમાં આશરે કેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો? તો એનો જવાબ આવશે ડી 70,000. કોટના સમૂહને શું કહે છે? તો ડાંડો. પ્રશ્ન નંબર 152 નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો એનો સાચો જવાબ આવશે સી મીરાબાઈ વૈષ્ણવજની જોડ સાચી નથી. પ્રશ્ન 153 કથક શબ્દ શેના પરથી ઉતરી આવેલ છે? તો એના પરથી આવશે કથા ઉપરથી. બી જવાબ આવશે. પ્રશ્ન 154 નીચેનામાંથી પ્રથમ પેશવા કોણ હતા? પ્રથમ પેશવા કોણ હતા મિત્રો? તો બાલાજી વિશ્વનાથ. પ્રશ્ન નંબર 155 નીચેનામાંથી કયું આંતરિક અગ્નિકૃત ખડકનું ઉદાહરણ છે? તેનો સાચો જવાબ આવશે સી ગ્રેનાઇટ. પ્રશ્ન 156 જેટ વિમાન કયા વાતાવરણમાં ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે? તો એ જવાબ આવશે સમતાપ. પ્રશ્ન 157 નેશનલ ફાયર સર્વિસ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે 14મી એપ્રિલ. પ્રશ્ન 158 ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે? મિત્રો 4 ઓપ્શન આપેલા છે એમાંથી સાચો જવાબ મળશે અંદમાન નિકોબાર. બી જવાબ આવશે. પ્રશ્ન 159
ગુજરાત સરકાર દ્વારા કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન માટેના એમ્બેસેડર તરીકે કોની પસંદગી કરવામાં આવેલી છે? તો એનો સાચો જવાબ આપણને મળશે ડી સરિતા ગાયકવાડ. મિત્રો આ આપણે ચોથા પાંચમા ધોરણના અભ્યાસક્રમની અંદર પણ શીખી ગયા હતા. કાપડના ઉત્પાદન માટેનો કાચો માલ કયો છે? તો 160 ની અંદર આપણને સાચો જવાબ મળશે કપાસ. પ્રશ્ન નંબર 161. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતા? તો એનો સાચો જવાબ મળશે વોરન હેસ્ટિંગ્સ. ડી જવાબ આવશે. પ્રશ્ન 162. ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? તો એનો સાચો જવાબ આવશે એ સંથાલ. પ્રશ્ન 163. ઈસવીસન 1857 સંગ્રામનું નેતૃત્વની બાબતમાં નીચેનામાંથી શું સાચું છે? તો એનો સાચું શું આવશે? તો લખનૌ બેગમ હજરત, બિહાર કુંવરસિંહ, દ્વારકા જોધા માણેક. તો આ બધા સાચા છે. તો પ્રશ્ન 163 ડી સાચો. ઉપરોક્ત તમામ બધા સાચું છે. પ્રશ્ન નંબર 164. કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે? મિત્રો આ તમને ખબર જ હશે. કયું? આપણું અમદાવાદ શહેર. બી જવાબ આવશે. પ્રશ્ન 165. નીચેનામાંથી એકલ સંસાધન કયું છે? તો એનો સાચો જવાબ આવશે ક્રાયોલાઇટ. પ્રશ્ન 166. એશિયાની સૌથી મોટી સૌર ઉર્જા યોજના કયા રાજ્યમાં આવેલ છે? તો અત્યારના સમયની પ્રમાણે જોઈએ તો આપણને સાચો જવાબ એ મળશે મધ્યપ્રદેશ. પ્રશ્ન નંબર 167. દિવેલાના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? તો આપણો ભારત દેશ. ડી જવાબ આવશે. 168. સિલિકોન વેલી ક્યાં આવેલી છે? તો અમદાવાદ, જાપાન, કેલિફોર્નિયા કે બેંગલુરુ? તો સાચો જવાબ આવશે સી, કેલિફોર્નિયા. પ્રશ્ન 169. આપણા દેશની લોકસભામાં 545 સભ્યો છે અને 2 નંબર છે આપણા દેશની રાજ્યસભામાં 250 સભ્યો. બંને સાચા છે મિત્રો. આપણે ઓપ્શન જોઈ લઈએ તો એ એક સાચું છે, બી બંને સાચા. તો બંને સાચા. બી જવાબ આવશે. 170. ભારતમાં સર્વોચ્ચ અદાલતનો આરંભ ક્યારે થયો હતો? તો સર્વોચ્ચ 28મી જાન્યુઆરી 1950. પ્રશ્ન 171. લશ્કરમાં ભારતીયોને ઊંચામાં ઊંચા કયા હોદ્દા આપવામાં આવતો હતો? તેનો સાચો જવાબ આવશે બી, સુબેદાર. પ્રશ્ન 172. પૂર્વ ભારતનો મહત્વનો વેપારી પાક કયો છે? તો ઘડી. એ જવાબ આવશે. પ્રશ્ન નંબર 173. ગુજરાતનું પાંડરવાડા વર્તમાન સમયમાં કયા જિલ્લામાં આવેલું છે? પ્રશ્ન નંબર 173 માં સાચો જવાબ આવશે ડી, મહીસાગર. પ્રશ્ન 174. આધુનિક ભારતના સર્જક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ડેલહાઉસી. પ્રશ્ન નંબર 175. નીચેમાંથી કયું સંસાધન બિન નવીનીકરણીય છે? તો એનો સાચો જવાબ આવશે ખનિજ કોલસો. એ. પ્રશ્ન 176. સમુદ્રમાં ભરતી આવે છે કારણ કે? તો ABCD માંથી આપણને સાચો જવાબ મળશે ડી, સમુદ્રની સપાટી પર સૂર્ય અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. પ્રશ્ન 177. ભાલ પ્રદેશ કયા પાક માટે જાણીતો છે? તો ઘઉં માટે. એ જવાબ આવશે. પ્રશ્ન 178. ખાનગી ક્ષેત્રનો ઉદ્યોગ કયો છે? તો એનો સાચો જવાબ આવશે ટાટા આયર્ન એન્ડ સ્ટીલ. બી જવાબ આવશે. પ્રશ્ન 179. કોઈ પણ દેશનું શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે તેને કેવો દેશ કહેવાય? તેને કેવો દેશ કહેશું મિત્રો? બિન સાંપ્રદાયિક દેશ કહેવાય. પ્રશ્ન નંબર 180. છેલ્લો પ્રશ્ન. નીચેનામાંથી કયું ગૃહ કાયમી ગૃહ છે? તો એનો સાચો જવાબ આવશે એ, રાજ્યસભા. મિત્રો અહીંયા આપણે 2022 નો પેપરના ભાગ 2 ની અને ભાગ એ ની કુલ 180 પ્રશ્નોની ચર્ચા કરેલી છે. તો બરાબર ધ્યાનથી આપણે જોયું હશે અને પ્રશ્નોની ચર્ચા બરાબર વ્યવસ્થિત રીતે કરશો તો આપણને પરીક્ષામાં સારી રીતે મેરિટમાં આવશો.